સ્ત્રીને કોઈથી ગાળ ન દેવી એ શક્તિનું અપમાન છે. તો હમણાં હું એક દી ભાઈ ડાભી પ્રોગ્રામ આપતો હતો ને જાની સાહેબ, તો એક ખબૂર અહીંયા આવીને અહીંયા હાથ જોડી મને પૂરી હે પગે લાગવું મને કે કીધું પગે નથી લાગવું, વિનય ને વિવેક ને વિચારથી બોલવું. શું કામ ગાળ ન દેવી એનો મુદ્દો છે મારી પાસે કે આપણે આપણી પત્નીને ખરાબ શબ્દથી બોલાવીએ તો આપણી બેન દીકરી કોકની પત્ની છે એની શું દશા થતી છે આટલું જ વિચારવાનું. આપણી બેન દીકરી કોકની પત્ની છે મિત્રો, એની શું દશા થતી છે એ વિચારવાનું. એ ભાઈ અરે કાનજી બુટા આમ વાત કરતા હો. એક પ્રસંગ રામાયણ નો કહું. પેલા રામ રાવણ નું જાને યુદ્ધ હાલે એટલે બાંધતા હતા. એ ભાઈ બાંધતા હતા એટલે કજિયો થઈ ગયો, લડાઈ ટૂંકમાં મારા મારી ભાઈ થઈ ગઈ. 9મા દિવસે રાવણ રોંઠે મળ્યો. રોંઠે એટલે બપોર પછી એટલે 4, 4:30, 5 પહેલા. એક જણો મને કે 10ના દીએ મેર્યો. મેં ભાઈ ગમે તે મેર્યો, કપલીન મરી ગઈ ને રાવા દેની બધી શું છે મરી ગયો. હવે રાવણ મરી ગયો એટલે નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત ઋષિમંદિર નમસ્કાર. જો આ જુવાન છે ને આ મોટો થઈને કંઈક કરી શકે. અહીં ઓલું તબલા વગર તો કંઈક મોટો થઈને કરી શકે. હવે ખૂણામાં બેઠું હોય હા મોઢું કરીને શું કરીએ. ઘણા બેન નથી વખાણ કરતા અમારો છોકરો હોતો ઓસરીને કોરે 8 વાગે બેઠો હોય, 12 વાગે આવી તો ન્યાય જ બેઠો હોય. એ વજન વૈતો કહેવાય. અને એ ભાઈ તને કહું થાંભલીને ટેકે, દાદા થાંભલીને ટેકે માથું પાછું આમ ત્રાહું મોટું ખુલ્લું માયકું માયકું જાય ને આવે, બંધ ન કરે. એની માં રોટલા કરીને કે હાલ મુના ખાઈ જાય. એ વજન વધ્યો, ઉંમર વધી અને એના બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાન હોવું બેઠેલા યુવાનોને એક બીજી મારી પ્રાર્થના છે, જીવનમાં કોઈથી નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો. ઈશ્વર આપવા માટે બંધાણો છે. ભગવાનને એક જ વસ્તુ બોલતા આવડે છે, તથાસ્તુ તથાસ્તુ. એ માગની તથાસ્તુ માગની માગ માગ માગની. ભગવાનને કાંઈ બોલતા બીજું નથી આવડતું. આ સંતોને માતાજીને કે ભગવાનને એક જ વાનું બોલતા આવડે કે બેટા માગ તથાસ્તુ માગ. એ દીકરા માગ માગ તથાસ્તુ. આપણે કે મોટરસાયકલ જોઈએ, ભગવાન કે ઉપાડ મેળે આપતા ફરવા નગર જાહે પાછું. આપણે કે 4 વ્હીલ જોઈએ, ભગવાન કે ઉપાડ લાખથી માંડીને કરોડની બજારમાં મળે છે, વેચાતી મળે, રોકડે મળે, હપ્તે મળે, પેટ્રોલ ગેસ ડીઝલ પુરાજીને ઊભું રહે. આપણે કે મારે પ્લેનમાં જવું કે રોજ જામનગરથી જાય જવા દે. આપણે કે મારે તો રિક્ષા હોય ચાલે, ભગવાન કે બેસી જા કઠોળે જાય બડો નગર પડે હેઠો. આપણે કે મારે સાયકલ હોય ચાલે, ભગવાન કે મારી પેટે એટલે આવે ગામ. આપણે કે મારે સાયકલ ઉઘાડ પે ગયા ગાયલો જ આ બાજુ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, મેં મારા જીવનમાં જે મહાપુરુષોના જીવનમાંથી અનુભવ્યું છું આપના શરણમાં વિનંતી સાથે પ્રાર્થના સાથે રજૂ કરું છું. કોઈની નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો અને કાયમ અધૂરા રહ્યો કે હજી મારે ઘણું કરવાનું બાકી છે, હજી મારે ઘણું બધું કરવાનું બાકી છે. કોઈ દી પૂરા થાઓ ને તો પાછું વળવાનું છે. કાયમ અધૂરા રહ્યો કે હજી તો હું ઘણો નાનો છું, ધર્મમાં મેં સેવા ઓછી કરી છે, હજી કર્મયોગ મેં ઓછો કર્યો છે, હજી મારે ઘણું સમાજની સેવા કરવી છે, હજી હું ઘણો પાછળ છું, મારે ઘણું બધું કરવું છે. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહેતા નહીં. અને એક આળસુનો સંગ ન કરો, ભલે હગી માસીનો છોકરો હોય, એને ભાગમાં ધંધો ન કરવો. હોય ભાઈ તમારી પાસે મીટર છે એનું માપવાનું. આજ કામ કરવાનું હોય ને કાલ કામ કરવાનું કે ને એને ભાગમાં ધંધો કરતા નકર ખોટની ગોઠવણ કરી રાખજો. કારણ કે આળસુ માણસ છે, આળસુ છે ઉદય છે, ઉદય છે ભયંકર નુકસાન કરે. આજ કામ કરવાનું કાલ કામ કરવાનું એમ કે ને આજ કામ કરવું, આજ નહીં હાલો અટાણે કામ કરું છું. ગમે એ સમાજનો માણસ હોય એની ભાગમાં ધંધો કરજો, એનામાં પ્રકાશ છે, ઉન્નતિ છે, તમને આગળ લઈ જવાની શક્તિ ધરાવે છે. ઘણા તો હાથેથી ને નબળા પડી 20 વર્ષના વાંકા લઈ ગયો. આપણે ગયેલા 28 વર્ષ આપણે કે જુવાની આવી કે હવે આવશે, હવે વિમાન આવે. કહેવાનો મારો ભાવાર્થ મિત્રો, હું રાષ્ટ્રવાદી વ્યક્તિના વિચાર ધરાવું છું કે આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારું કુટુંબ છે, મારે કોઈ બીજો નથી, કોઈ ત્રીજો નથી. આ ધરતી માતાના બધા સંતાન છે અને હું પણ ધરતી માતાનો સંતાન છું, એટલે બધો પરિવાર જ મારો બેઠો છે, મારો પરિવાર જ બેઠો છે.
હવે અહીંયા રામ રાવણનો પ્રસંગ મારે કેવો છે, જ્ઞાન સાથે ગમત કરવી છે, મને જોક્સ કરતા નથી આવડતું. ભગવાન રામનો ભાઈનો પ્રેમ કેવો હતો એ વાત મારે આમાં કેવી છે કે રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, રાવણ મરી ગયો, નીલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જામવંત રીછવાંદરના લશ્કર જય જયકાર મીણ્યા કરવા. ભગવાન રામે લખણને શું કીધું, લક્ષ્મણને કે લખણ વિમાન લેવો, લખણ વિમાન લેવો, વિમાન લેવો, નીકળવું ચાલો. અરે જાનકીને લઈને નીકળવું છે, ભરત શત્રુઘ્ન નંદીગ્રામમાં આપણી રાહ જોવે છે, વિરહમાં જોવે, વિમાન લેવો. હવે લક્ષ્મણ હાલતા થયા ને, નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જામવંત રીછવાંદરનું લશ્કર હનુમાનજી ભગવાનને હાથ જોડ કે હે પ્રભુ 9 દિવસે બાજીસી ઠાક્યા છે, એક દી ભોરો ખાવા દે, બાદવામાં દુનિયા આખી ઠાકી જાય. માલિકો ઠાકીએ બહાર જોર કરતા હોય, માલિકો ઠાકીએ ઘર સમાધાન થઈ જાય, સારું તારીખોમાં જઈને ઠાક્યા છે ભાઈ. જીવનમાં મારો કહેવાનો હેતુ છે કે ભગવાન રામ ભાઈનો પ્રેમ કેવો છે કે ભરત ને શત્રુઘ્ન આપણા વિરહમાં જોરે છે ને અટાણે નીકળી જવું છે. એટલે ઓઈલા નલ નીલનો સુગ્રીવ વિભીષણ જામવંત રીછવાંદરના લશ્કર કે ભગવાન 9 દી થયા બાજીસી ને ઠાક્યા છે, એક દી પોરો ખાવા દો. પોરો એટલે આરામ, આરામ એટલે વિહામો, વિહામો એટલે રેસ્ટ, ભાઈ રજા, હુઈ જાઓ. કારણ કે 9 દી શીસોડો આવેલો હતો, તમને ખબર તો શીસોડા હવે તમારે સીમમાં મંડાતા નહીં ખબર નહીં, પણ પેલા હતા શીસોડા. પેલા આપણે શેરડી વાવતા ને એને અખેડો કહેતા. પેલા શીસોડા સીમમાં હતા, હવે ગામમાં આવી ગયા 2.5 અડધો 5નો આખો બરફ જાજો રહ થોડો. એ ભાઈ તમે લોભિયા શીસોડો મારી જો, લોભિયો એને શીસોડો માંડ્યો નહીં, તમે જોજો, એક થળિયું લે, એક પૂછડિયું લે, બેવડા વાળીને પાછા સડાવે, બેવડા વાળીને પાછા સડાવે. 3 ગ્લાસ રસ થાય એમ હોય ને તો બીજા 2 ગ્રાહક આવે, એ ભાઈ 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ તને સાંભળતો નથી. હવે જો એક બટકું લે, તમને શું થાય, એક બટકું લે ને નગા વગર તો એક ગ્લાસ ભરાઈ જાય. પણ હવે આમાં શું કર્યું, આને આમાં પૂરું કરવું, લોભીઓ મારી જવું. એટલે ઓલો હમો હતો ને, હમો એક પાછો ઊભો હોય કે લાય 3-4 વાર નાખે ને, સોતા તમે જોજો પતરાનું થાળું હોય ને એમાં કટકા થઈને ખરવા મળી. સોતા આપણને શું કહેતા ખબર, તમે જોજો બરાબર, એ સોતા આપણને કહેતા કે એ માણા હવે તો ના પાડો, હાડકું ભાંગી નાખ્યું, એટલે સોતામાંથી સોતા કાઢી નાખ્યા, હવે તો ના પાડો ભાઈ સાહેબ, હવે તમારે કાંઈ નથી રહ્યું. એટલે આપણે કહીએ એ ભાઈ થોડોક બરફ નાખી દે, રહ નથી. એટલે એવડે શું કે ખબર, હજી થળગેવા કરવા લાય, પછી એ સોતાનો ઘા કરે ને આમ, તો મધમાખી ઊની કરી બેઠી ને તાજો માલ આવ્યો, એ સોતા માથે બેસી મધમાખી આમ મોટું કરે, કાંઈ નો રેવા દીધું. માણા મૂકે, માણા વાહે પડી જાય તો કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે, એનું નામ માણા. એ માણા વાહે પડી જાય તો મોટરસાયકલ 1 ટાંકી 2 પેટ્રોલ હુંકાડે ને ઘાસલેટ ચડાવે, એનું નામ માણા. માણા મૂકે એના વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે. હવે અટાણે આંબાની આ કેસર કેરીની શરૂઆત થઈ ગઈ છે ને, મને નાનપણ યાદ આવ્યું, મારું નાનપણ. ભાઈ તમને કહું, આ બધું મને ખબર નહીં પણ મારું નાનપણ, અમે નાના હતા ને, અટાણે જે યુવાનો છે ને, અતિ ભાગ્યશાળી જીવાત્મા છે ને, એનો વારો જ અટાણે આવ્યો, સમજ્યા? 2 વર્ષ પહેલા આપણે જેલમાં હોત ને તો હરાજમાંથી નીકળી ગયા હોત. અમે નાના હતા 12-13 વર્ષના, રૂમાલ લઈને, એ ભાઈ રૂમાલ લઈને શેડ આવે એટલે સીધું આમ જ આ કોણી સુધી બાહું કડક થઈ જાય, માલ એવો રહ્યો ને ભાઈ, તમને કહું. ઓહો, એ પરિસ્થિતિમાં જીવા. એમાં મારું યુવાન મિત્રોને કહેવાનો હેતુ છે કે આપણા બાપ દાદાએ ખૂબ દુઃખ સહન કર્યું છે, એને કોઈ દી શબ્દના બાણથી દિલને દજાડશો નહીં. આપણા મા બાપે ખૂબ દુઃખ સહન કર્યું છે, સુખનું પરિણામ આજ હું તમે ભોગવીએ છીએ. એટલે એને બહુ એને વહમું લાગ્યું છે, એટલે કદાચ આપણને કહેતા આપણે હું કાંઈ નથી ભાઈ, થાકી ગયા છીએ. કહેવાનો મારો હેતુ, અત્યારે કેરીની સિઝન છે ને, આંબાને એમ થાય કે કેરી દેવું ને તો રહ 2 માણા ખાય, સાલોતરા છોકરા શું છે ને ગોઠલું વાવશે, બીજો આંબો થાય. આ માણા મૂકે ગોઠલામાંથી 10 તો મળી, એમાંથી ગોઠલું કાઢીને મુખવાસ કરી નાખ્યો. લ્યો કેસર કરીને ગોઠલીનો મુખવાસ, પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. આમ તો જો પણ જીવનની માલિકો કોઈ દી નાનો નહીં વિચારતા. તમે કે હું ઘાટલેટ વાપરી ને પેટ્રોલની ગોઠવણ ન થયો, મેં 9 વર્ષ મોટરસાયકલમાં ઘાટલેટ વાપર્યું, પેટ્રોલની ગોઠવણ ન થઈ, પછી એ ઘાટલેટ્યું કાઢ્યું તીકડે પેટ્રોલ મીણું આંકવા. નાનું વિચારશો નાના થઈ જાઓ.
મોટું વિચારશો મોટા થઈ જાઓ. તમે એમ વિચારો કે આ સેવામાં આપણે 5000 વાપરવા છે, તો ઈશ્વર વિચારે કે મારે તને 10,000 આપવા પડશે. હું એમ વિચારું મારે કઈ દેવું નથી. ભગવાન કે તું મજા કરે, તને કઈ નથી દેવું, કરી જલશો. મજા કરે કપલીન કોક કપલીન તો કોક લખાવતો એનું બાવડું ખેશે. લખાય માની મારે મુંડા લખાય માની. કોક કપલીન જલમે નહીં પ્રગટે. ભાઈ હવે અહીંયા મારો કહેવાનો હેતુ એ તો ભગવાન રામ કે તો થાકી ગયો તો હુઈ જાઓ. હુઈ ગયા લંકાના રણ મેદાનમાં. ભગવાનને વિચાર આવ્યો, હુઈતા તો ભગવાન હુઈ ગયા તો ઉલાને તો થાકી ગયા તો હુઈ ગયા. ભગવાનને વિચાર આવ્યો, પથારીમાં બેઠા થયા. અધરાજ એટલે મધરાજ એટલે રાતના 12 સાડા 12 1 પહેલા. ભગવાન રામ પથારીમાં બેઠા થઈને વિચાર કરે, હો ભાઈ ડાભી તને કહું, કાંઈ કુળ રાવણ નો વધ કીધા પછી એક દી રામ ને વિચાર આવ્યો, એનું જ નામથી પથરા તરતા થયા, ઢોંગ બધો કોને ચલાવ્યો. પણ એ જ વિચાર માં આપ્યું ભાતયાન સાથ કોઈને જ ન લાવ્યા. સુપતા રઘુનાથ એક લાદ ધીરી આવ્યા. સુપતા રઘુનાથ એક લાદ રિયાન તીરી આવ્યા. ભગવાન એકલા દરિયાન કાંઠે. ભાઈ હનુમાન જાગી ગયા. હનુમાન ક્યાં, રામ ક્યાં જાય છે? રાવણ મરી ગયો, પણ એની કોઈ કપલીનું રહી ગયું છે. તો ભગવાનને કઈ તકલીફ થાય તો મારી જવાબદારી. હનુમાન જેવા જગતમાં કોઈ સેવા વાળી વ્યક્તિ જન્મી નથી, કોઈ જન્મશે નહીં. પણ હનુમાનના સેવાના ગુણ આપણામાં ઉતર્યા હોય થોડા ઘણા, તો સેવાનું કાર્ય થઈ શકે. અહીંયા હું જોતો તો રસોડામાં સેવા કરે, હું બધી મારી આડી નજર જોતો તો ક્યાં ક્યાં સેવા કેમ કરે છે. અહીંયા જે સેવા કરે ને એને સંયમ સેવક કહી છે. આપણે સંયમ રાખવો ને સેવા કરવી. ભગત બાપા વિચારવા જેવો છે. એક માણાને પાત્રો બે ભજવા. સંયમ રાખવો અને સેવા કરવી. અહીં ગાડલું પાથર્યું હોય અને કોક આવીને એમ કહે અહીં કેમ પાથર્યું, અહીં કેમ પાથર્યું, કે ઓલા ભાઈ કીધું એને શું ખબર પડે, મને પૂછ્યા હું નીકળી જાય. ભાઈ હમું હું તો લાયડાની શું હમું જોવે મારું. એટલે આ ગાભો હકેલીને પાછો ન્યા લઈ જાય. ન્યા જા પાછળ તો ચોખ્ખું કરતો તો 2 જણા આમ થયા. ભાઈ એટલે અહીં કોને પાથર્યું? હે અહીં કોને પાથર્યું? કે મેં પાછું ગાય શું કામ પાછું, કે ઓલા ભાઈ કીધું એને શું ખબર પડે, મને પૂછ ને અમને કે લઈ જા. મને કીધું કે પણ માણ આપ્યું, હવે લઈ જાને અહીંયા લઈ જા ઉપાડ મને એવું હુરાતો ચડી જાય. અને હજી મારી ઉંમરે કાંઈ નથી, નકરા 60 જ થયા છે. હા હજી મને મનમાં નથી કાંઈ. હે ભાઈ થઈ હવે ન્યાજા પાસે ને 2 જણા આમથી વાહે હાથ રાખીને આયલા આવતા હોય. એટલે આ રસ્તામાં કોને પાથર્યું ભાઈ? કે મેં પાથર્યું. આઈ નહીં આમ લઈ જા. કે પણ ભાઈ 3 ઠેકાણ ફેરવું, ગમે ને ફેરવા લઈ જા. લઈ જા નહીં, અમે તને ખબર છે મોટા માણસો છે એમ. પણ ભાઈ વટ હોળી ગાબો હકેલી આમ લઈ જાય, ઘાનો કર હાલે નથી પાથરું, કઈ પગાર દેશો. પણ એમ નો કે સંયમ રાખે ને સેવા કરે એને સંયમ સેવક કહેવાય. એને હનુમાનજીના ગુણ વિતર્યા કહેવાય. અહીંયા જે સેવા કરતા એ સંયમ સેવકના તણમાં મનસુખ ઓછોના લાખ વંદન છે. તાળીઓના ગગડાથી વધાવી લઈએ. આપણું કાર્ય એના થકી જ ઉજળું હોય છે. અહીંયા તમારું કથાનું કામ હાલતું હોય ને, સંયમ સેવકો રહોડામાં કામ કરતા હોય. એને એ વિચાર ન હોય. એને તમે પૂછો તો એ ખબર ન હોય કે આજ કોનો પ્રોગ્રામ છે. ઈ સેવા કરનારી વ્યક્તિના લાખ વંદન છે. વધારે વંદન એના મા બાપને છે કે આ સેવાના કાર્યની માલિકો એની સફળ જીવનની કામગીરી છે. ઈ મોટી વાત હે ભાઈ. અને ભગવાન આમ હનુમાન આવ્યા કે સતુર હનુમાન બધું સમજી ગયા. સાયલા રઘુનાથની પહેલે એ રેડીના વતનમાં સેવક રામનો પ્રભુને એક લાજ કેમ મેલે. પણ વેરી તણાઈ વતનમાં સેવક રઘુનાથનો હરિને એક લાજ કેમ મેલે. પ્રભુને એક લાય કેમ મેલે. ભગવાનને એકલા કેમ મૂકે? હનુમાન આમ હતાણા. ભગવાન દરિયાને કાંઠે આમ હાથમાં કાકરી લે. કાકરી એટલે પાણો એટલે સ્ટોન, પથ્થર પાણકો. હાથમાં પથ્થર લઈને ભગવાન આમ દરિયામાં નાખવાની તૈયારી કરે. હનુમાનજીનું મન સગડોળે સળી ગયું કે આ કરે છે શું? આ દરિયાને
ભગવાન આમ દરિયામાં કાંકરી નાખવાની તૈયારી કરે, પણ આમ શારી કરજો ભગવાન કાંકરી શું કામ નાખવાની તૈયારી કરે છે? ભગવાનને એમ થયું કે રીસ વાંદરા મારું નામ શ્રી રામ લખે છે ને પથ્થર દરિયામાં તરે છે, હાસુ છે ખોટું એ અખતરો કરવા માટે દરિયાને કાંઠે આવ્યા હતા. આ ઢોંગ કોઈ નથી કહેલું ને, હાસુ છે મોટી વ્યક્તિને નાનો વિચાર મગજમાં આવ્યો. દરિયાને કાંઠે ઉભા ઉભા શારી કોઈ જોવે, હે ભાઈ ભગવાન આમ જો કે કોઈ મને ભાળતું નથી ને? ના ના, એ કઈ ન થાય. દરિયાને કાંઠે ભગવાન હાથમાં કાંકરી લઈને અધરાયતે જોવે છે. હું કામ જોવે છે? ભગવાનને બીક થતી. શું કે સાગર સામા ઉભા રહ્યા, હાથમાં કાંકરી ગ્રહી ચારી તરફ નજર કરતા, કે જાણે રઘુનાથ કો ગતિ હોય ડરતા, પ્રભુ કો ગતિ હોય ડરતા. હરે કોકથી બીતા હોય એમ હાથમાં કાંકરી લઈને સારી કોઈ જોવે છે, એવું આપણને થાય ભાઈ. આપણે કોઈક બીવું પડે. શું કામ? આપણે ઘરમાં મોટા હોય, સમાજમાં મોટા હોય, ગામમાં મોટા હોય, ઉંમરમાં મોટા થઈ ગયા, મોટામાં દાંત નીકળી ગયા હોય, ગામમાં રહેતા હોય, વાહલી બાણાની બજારે બેઠા હોય, અને પાણીપુરીની રેકડી 5 વાગે કોઈ બંગાળી લઈને નીકળે કે પાણીપુરી લંબાવણું ખોલી આપણે એક ડીશ ખાધી તો કેમ થાય? પણ છોકરો બહુ કે પણ બાપો હજી હક ખાતો નથી, 80 ભૂગ્યો તોય. એમાં મારો કહેવાનો હતું પાણીપુરીનું વિચારવા જેવું ભાઈ. તમને કહો, પૂરી પાતળીને વજન જાજો ડાબી, અને જો હાથમાં પી કરો હાથમાં ડગલો થાય, ત્રાહા બાંગી કરો તો 80 રેકડા થાય ને 80 રેકડા ચાલશે. ખાતા આવડતી હોય તો સેટિંગ આવે. અમારી બાજુ એક છોકરાનો હક પણ થયું 2 વર્ષ પહેલા, અને એની થનારી પત્ની મિસિસ એટલે વાઈફ એટલે ઘરવાળી ટૂંકમાં, અને એની હાળી એટલે એ બાઈથી નાની બેન એ ફોટા પડવા ગયા શહેરમાં. ફોટા પડવા ગયા ને તો આમ નીકળ્યા હતા, પાણીપુરી રેકડ્યું એટલે એની હાળી કે જીજાજી, એ જીજાજી ચાલો પાણીપુરી ચાલો. જીજાજી મોઢું આટલું જ ખુલે, ગુટકા ખાઈ ખાઈ. જીજાજી કે નહીં પાણીપુરી નહીં, ચાલો ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક, ચાલો ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક. એટલે ઓલી હળી મોઢામાં આવી જાય ને, એટલે એને જો એને એમ થયું જો ખબર પડશે એક તો માણ હક પણ થાય છે ને, એમાં ખબર પડશે દટાણે સટક છે. હવે હાલું છોકરું ઈ ઓલી 2 બહેનો ને પાણીપુરી ખવડાવી. ટૂંકમાં મારે વાત કરવી છે ને, આવડું આ દૂધ કોલ્ડ ડ્રિંક પીને તો ગોઠવી લીધું. છોકરું રૂપાડો એટલે ઉજળું ધોળું એટલે વરી ગયો. હે ભાઈ એટલે મોટો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. અમારી બાજુ તો 15% દીકરી ઘટે છે, એટલે 10% ને સિંદોર સોંપડવો જોઈએ. એટલે એ હુરાપુરા લાઈનમાં નહીં, કુવારા કંપનીની નોખી ચેનલ જ હાલતી થાય. આ બાકી રહી ગયા, આ લીલમાં આવવાના છે. બેઠેલી તમામ વ્યક્તિના ચરણમાં મારી વંદના છે. મારો હાસ્ય સાથે કહેવાનો હેતુ છે કે આ પાપ મા બાપે કર્યું છે એનું પરિણામ આપણા સંતાનો ભોગવે છે. દીકરો દીકરીમાં જે ભેદ માન્યો છે એનું મહાન પાપ આપણા સંતાનો આજ ભોગવી રહ્યા છે. એ દીકરી ગમતી નથી કોઈને. હે ભાઈ છોકરો જન્મે તો આખું ઘર જમાન્ય બાબુ આવ્યો, હું છે બાબુ આવ્યો છે. મૈણ હક પણ ગોઠવાને સિંદોર સોપડવો છે. બાબુ આવ્યો બાબુ આવ્યો. એ બેનું નહીં દીકરી નથી ગમતી. એને દીકરો જન્મે તો બસ દીકરો હોય તો બસ બાબો એક મુન્નો થઈ. ગામ જાય તો એનો ઘરવાળો ઓસરી બેઠો હોય, બાય ઘરમાં બેઠા બેઠા વાતો કરે. અમારે એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં. નકરા બાબાને ક્યાં લઈ જાય? હે બા હા, પણ નકરા વાહડાને ક્યાં લઈ જાવ? હે અહીંથી આપણે ઉપાડી લાઈ દે કોઈ દે વીર ની જાન તો અમે આવતો અમે આવી છે ક્યાંય. દીકરી જ ન હોય તો જાન કોની દોડી? હે ભાઈ દીકરી ને દીકરો એક સમાન માનવું એ માણસની પવિત્ર ફરજ છે, ઉપકાર નથી, માનવનો ધર્મ છે. દીકરી ને દીકરો એક સમાન ઈશ્વરનું સંતાન છે. હવે બેનું નહીં દીકરી ઓછી ગમે. રાંધણમાં લોટા તેડે તમે ગાતી જજો. ખોલાનો ખૂંદનાર દિયોને રના દે, પગલીનો પાડનાર દિયોને રના દે, શેડાનો રાડનાર દિયોને રના દે. દિયો દિયો માં પગલીનો પાડનાર દિયો. દીકરો માગે દીકરી નો માગે, બેઠેલી બેનો પૂછી લ્યું, ખોટી વાત નથી, હાસી જ વાત છે. બેનોને મારી પ્રાર્થના છે કે એમ મારો કહેવાનો હેતુ એવો નથી કે તમે દીકરી માગો. મારો કહેવાનો હેતુ એ છે ઈશ્વર પાસે કે માતાજી પાસે મારે તમારે એમ માગવું જોઈએ, ખોળાનું ખૂંદનાર આપો રના દે.
પગલીનું પાડનાર આપો રના દે, શેડાનું જાળનાર આપો રના દે. હે માં, અમારે આંગણે દીકરો કે દીકરી એક સમાન છે, તારી દેન છે. અમારે આંગણે ફળિયામાં એક છોકરું ઠુમક ઠુમક હાલતું હોય, અમારા હૈયામાં હરખનો દરિયો ઉમટે. દીકરો કે દીકરી અમને સ્વીકાર્ય છે, એ તારી દેન છે. અમારે તો એક બાળક જોઈ છે, એક સંતાન જોઈ છે, એક બાળક જોઈ છે. આ વિચાર હોવો છે. પણ છતાં એમ નહીં. હે ભાઈ, દેખોળાનો ખૂનના, દે પકલીનો પાડનાર, દે હેડાનો ડાળનાર. રાંધણમાં સમજી લ્યો, સમજી જાય કે આખા ભારતમાં 30 વર્ષ સુધી નકરા ખોળાના ખૂંદનાર જ મોકલે, નકરા મુના રે ભાઈ. ગામડામાં ઈન, શહેરમાં ઈ, બંગલામાં ઈન, ઝૂંપડામાં ઈ, નકરો એક જ વકલ, નકરા મુના 30 વર્ષ સુધી. એ ભાઈ, કોની જાન જોડી વિચાર તો કરો. એ ભાઈ, નકરા એમ માનો મુના. તો ઈ મારો કહેવાનો એમાં હેતુ છે. બેઠેલા તમામ વ્યક્તિઓ, હું તમે સ્ટેજમાંથી બેઠેલા તમામ વ્યક્તિઓની વાત વિચારવા જેવી છે કે હું ને તમે આ રામેશ્વર ધામમાં ક્યારે બેઠા છીએ. આપણી માં એક દીકરી હતી, આપણી માં એક દીકરી હતી, આપણી નાની દયાળુ હતી. એને દીકરીને જન્મ દીધો, મોટી કરી, મારી નો નાખી, કોઈની સાથે પરણાવી, કોઈની પત્ની બની, મારી તમારી માં બની. આપણી માં નો જન્મી હોતો હું તમે આ રામેશ્વર ધામમાં, આ સ્ટેજમાં અને આ ધર્મસભામાં ન બેઠા હોત. મિત્રો, મારી તમારી માં પણ એક દીકરી હતી. દીકરો ને દીકરી એક સમાન માનવું મા બાપની પવિત્ર ફરજ છે, ઉપકાર નથી.